તો મિત્રો નમસ્કાર, કેમ છો બધા લોકો? તો મિત્રો છેલ્લા 2 દિવસની અંદર કીર્તિ પટેલ મિત્રો પાછા આવી રહ્યા છે, એટલે કે જેલમાંથી છૂટીને પાછા આવી ગયા. જે થોડાક સમય પહેલાં એક ખંડણીનો મામલો હતો મિત્રો, જે ટૂંક સમયની અંદર પહેલા સમયથી જેની ઉપર કાર્યવાહી હાલતી હતી અને તારીખો આપતી હતી, તો તારીખની અંદર કીર્તિ પટેલને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા, કે કીર્તિ પટેલને છોડાવવામાં આવ્યા હતા. છોડાયા મિત્રો કીર્તિ પટેલ, અને કીર્તિ પટેલનું પાછું કમબેક થઈ ગયું છે, ફરીવાર માર્કેટની અંદર આવી જશે. અને કીર્તિ પટેલના લાખો મિત્રો ચાહકો ફોલોવર છે, તો બધા લોકો કીર્તિ પટેલના ફ્રેન્ડ છે, એ બધાને ખુશીનો માહોલ જોવા મળ્યો. કારણ કે કીર્તિ પટેલ કોઈ પણ વિવાદની અંદર આવી રહ્યા છે, તો બધી જગ્યાએ કોઈ પણ વિવાદ છે, તો એક વિવાદ એવો બાકી નથી કે એના ન્યાય અથવા કોઈ પણ કાર્ય અંદર વિવાદની અંદર આવ્યા નથી. અને કીર્તિ પટેલ ઘણા બધા સારા કામ પણ કરી રહ્યા છે. તો કીર્તિ પટેલ પાછા સુરતથી ખંડણી માંગી હતી, એવી રીતનો કેસ હતો મિત્રો, કેસની અંદર ધરપકડ થઈ ગઈ હતી. તો હવે બધા વિડીયો તમને આખો બધો ટોટલી વિડીયો બતાવવાનો. કીર્તિ પટેલ ફરી વાર આવી ગયા છે. તો મિત્રો તમે પણ હવે કીર્તિ પટેલને જો સપોર્ટ કરતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે બધા લોકો કીર્તિ પટેલ આવ્યા છે, તો ફરીવાર કાંઈક નવો મામલો પણ હવે એ કરશે. કારણ કે એને મામલા સિવાય તો કાંઈ મજા આવતી નથી, અને કોઈ પણ જગ્યાએ ન્યાય માટે એ આવી જાય છે. તો શું યશપાલસિંહ ઝાલા સાહેબને મિત્રો હિંમતનગરની અંદર પોલીસ કર્મી જે માર્યા હતા મોતીપુરા ચોકડી અંદર, તો એની વિશે શું કીર્તિ પટેલ તે મામલા ઉપર આવશે કે નહીં? આપણે દેશની આર્મી માટે પણ કીર્તિ પટેલ ઉતરશે કે નહીં? જાહેર જનતા પાસે જવાબ માંગશે કે નહીં? પોલીસ કર્મી સારી વાત જવાબ માંગશે ને? બધા લોકો મિત્રો એન્ડ સુધી વિડીયોને બન્યા રહ્યા છો, તો બધા લોકો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને ચાલો આખો હવે કીર્તિ પટેલનો કોર્ટમાંથી છૂટ્યાનો પણ વિડીયો પણ જોઈ લીજો. અને જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો મિત્રો, અત્યારે ઘણા સમયથી મારા ઘણા બધા વિડીયો અલગ અલગ ટ્રેન્ડિંગમાં બધા વિડીયો જાય છે, તો તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવજો, જેટલા પણ મારો વિડીયો જોઈ રહ્યા છો તે. કારણ કે મિત્રો લાખો લોકો વિડીયોની અંદર જોઈ રહ્યા છો તમે, તો મને ખબર નથી મારા ચાહકો તમે, એટલે કે મારા વ્યુઅર્સ, તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મને ખબર નથી. તો એટલા માટે બધા લોકો ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે ભાઈ અહીંથી છે એમ. તો હું ખરેખર બધા લોકોને જેટલા પણ કમેન્ટ આવે બધી કમેન્ટ હું વાંચું છું, તો બધા લોકો એક નાની કમેન્ટ કરી દે.